ચોકીદાર જ ચોર નીકળ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। રાજકોટ શહેરના મવડ વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સ નામના શોરૂમમાં એક નહીં બે નહીં પરંતુ 25 લાખથી પણ વધુના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। ગત તારીખ 22 મે 2025ના રોજ અર્જુન જ્વેલર્સનો સ્ટોકનું કામકાજ સંભાળનાર યશ ઠુમ્મર દ્વારા સ્ટોક ચેક કરતા શોરૂમની તિજોરીમાં તપાસ કરતા કેટલાક સોનાના દાગીના મિસપ્લેસ થયા હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ શોરૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી ચેક કરતા 15 માર્ચ 2025ના રોજ લોકરની બાજુમાં મૂકેલા પ્લાસ્ટિકના ડબ્બા પૈકી પાઉચમાં રહેલા દાગીના શોરૂમમાં કામકાજ કરનારા નૈમિષ જાની લઈ જતા જોવામાં આવ્યા હતા। જે બાદ સમગ્ર મામલે અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય હિતેશ વસોયા નામના વ્યક્તિ દ્વારા અર્જુન જ્વેલર્સ ખાતે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા નૈમિષ જાની વિરુદ્ધ 25,62,000ની કિંમતના સોનાના દાગીનાના ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી। તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 306 મુજબ ગુનો નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી સામે આવ્યા